જેતપુરની દીકરીને અર્જુન બાપુ સાધુના પંજામાંથી છોડાવી પરિવારને સોંપતા ખીરેસરા પોલીસ અને મનસુખ રાઠોડનો આભાર માનતા બાપુ અને સાધુઓ. રાજકોટ સમાજ, જેતપુર સમાજ અને ગોંડલ સમાજ અને જુનાગઢ સમાજ બધા સમાજ તમારો આભાર માને છે અને ખૂબ ખૂબ આભાર તમારો. જો કે આજ રોજ હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી, આપણે બાપુનું નામ પાછું ભૂલાઈ ગયું, અર્જુન બાપુની ભેગા જે બેન ગયા હતા એ આજ રોજ આપણે મેટોડા પોલીસ સ્ટેશનમાં બેનને રજૂ કરે છે અને એમના પરિવારના દીકરી સોંપે છે. એટલે હવે બેનને કદાચ સાધુ તરીકે રહેવું હોય તો તમે પરિવાર એમને આશ્રમ બનાવી દેજો. એની જે ઈચ્છા મુજબ, બાબા સાહેબના કાયદા મુજબ, બંધારણ મુજબ જો એની ઈચ્છા ભક્તિ કરવાની હોય તો એમને સમાજ વતીથી આશ્રમ પણ બનાવી દેવામાં આવશે અને એની રીતે તમને બાબા સાહેબના બંધારણ થકી જે ભગવું છે, ભક્તિ કરવાનો રાઈટ બધો બાબા સાહેબના કાયદા થકી અધિકાર આપવામાં આવેલ છે. આ કોઈ દેવી દેવસ્થાન કે નહીં, પણ જે કઈ છે એ તમારી ઈચ્છા મુજબ તમે જીવી શકો છો. પણ જે તમે બાપુની હારે હતા અને આજે બાપુ આજે પોલીસ સ્ટેશનમાં બેનને રજૂ કરે છે અને એમના પરિવારને સોંપે છે. બાપુનું ઇન્ટરવ્યુ લ્યો. બાપુ તમે કયો આજે તમારી રાહ હતી મનસુખભાઈ? બાપુ હવે અમારી શું રાહ હોય? હવે આપણે અમે બાપુ રાજકોટ વાલ્મીકી સમાજના પછી મામંત્રી એટલે જે ગામના લોકો હોય ને એક બેન ની યાર બાપુ ફોટો પડે, એક રાજકોટ વાળા આવી જાય, જેતપુર વાળા, જુનાગઢ વાળા આવી જાય. આવતા રહી રાજકોટ બાપુ આવતા રહી. હવે તો બહુ ફોટા પડાય. હવે એ જે ઓડિયો છે એ તમે ડિલીટ કરી જો આપણો ઈ તમારે છે ને અને એક તમને પહેલી વાત હા, કેમ કે ઈ ઓડિયો મેં એકે મારા ડિલીટ કર્યા નથી. હું કોઈની પાસે પૈસો લેતો નથી, એક હું તમને કહી દઉં. એટલે તમારું જે કૃત્ય હતું આ પૂરું થાય છે, પણ હવે મૂકવામાં નહીં આવે. પણ જે મૂક્યો છે ઈ તમે અત્યારે જે અહીંયા હવે આગળની કાર્યવાહી ના થાય. આ બાકી લેજો કયો અત્યારે ઈ તમારું YouTube માં ચડી જા. બેન બે પક્ષ આજે તું કેટલા વર્ષની થઈ? 30 વર્ષ. તારી માએ તને 9 મહિના ઉપાડી બેઠા ત્યારે એ તમને નહોતું વિચાર્યું. જેને છે એના પરિવાર ધર્મ સ્વીકારવાનું છે, પણ કાઈ કોઈની હારે કાલે મને કોક બાપુ આવીને તાંત્રિક વિદ્યુ શીખવાડે દીકરી નો જવાનું હોય. વસ્તુ આ ગાડી પાછળ લખ્યું છે, જોઈ લે, કાયદાના પિતા ફાધર ઓફ લો. આ એ તો બરોબર છે. બાકી હવે બેન ધર્મ સ્વીકારવાનો અધિકાર કોઈ ભગવાન પાસે નથી. બાબા સાહેબે અધિકાર તમને આપ્યો છે, તો એના માટે તમે જે કરવું એ કરી શકો છો. પણ તમારા ઘરે બાપુ ભેગું જંગલમાં રહીને ભક્તિ નથી કરવાની. જંગલમાં જેને સંન્યાસ લેવો હોય એને બહાર રહેવાનું હોય. સંન્યાસ કોઈ સાધુ ભેગું ન હોય એ તમે લઈ શકો છો. હું પોતે સંન્યાસ લેવો હોય તો મારી સ્ત્રીનો ત્યાગ કરવાનો હોય અને એકલું રહેવાનું, એને સંન્યાસી કહેવાય. કાંઈ બાપુ ભેગા રખડી અને સંન્યાસી ના કહેવાય. નહીં, અરે તમે જો તમે બે હારે ફોન કર્યો તેનું રેકોર્ડિંગ છે. તમે બે હારે થી ફોન કર્યો તો તમે જુદા જૂની વાત અને સદંતર રાજુભાઈ જ્યારથી મારા સેવક જેતપુર થી નીકળ્યા ત્યારથી આજે 3 દિવસ સુધી ચાલુ રાખ્યા છે કે જેથી કરીને એમના પરિવાર અને એના સમાજ ગમે ત્યારે ફોન કરે તો એ ટેન્શનમાં ના આવે. બાપુ એનું તમને સન્માન મળ્યું ને. મારું કહેવાનું છે કે બેટા તારે જે કાંઈ જો મારી દીકરી છે, મેં ભજની કલાકાર છે, અમે બધે, અને આ બધી વસ્તુ છે નહીં તમે તમારા ઈચ્છાથી સ્વેચ્છાએ કરી શકો છો, એમાં કોઈ તમને ના પાડતું નથી. પણ મુદ્દો એ છે કે સંન્યાસી ધર્મ છે એ સિંગલ રહેવો. મીરાબાઈ સબરી છે ને એને કીધું તું કે બેટા તારા આશ્રમમાં રહેજે, મારો ભગવાન રામને એની ઝૂંપડીએ જવું પડ્યું. આ ભક્ત આવા નથી. મીરારી મેવાડની મહારાણી હતી, એને કીધું કે બેટા ક્યાંય જાતિ નહીં, મારો ભગવાન, જેને ગંગાજીને જેના ચરણોમાં જવું પડ્યું. આ ભક્તિની તાકાત છે. એટલે અમે જે કાંઈ છીએ સાહિત્ય કલાકાર છીએ, અમે ગાયક કલાકાર છીએ બેટા. બધી રીતે અમે તારા આશ્રમ બનાવો છે, મનસુખ ગોવિંદ તને ઝૂંપડું બનાવી દે અને સબરી બની જા, પણ કાયદા મુજબ. બાકી ડીંડક નહીં, નહીતર જેલ ભેગી ના થઈ. આસારામ બાપુ ભક્તિ કરી હતી, હજી છૂટ્યા નથી. આવડા મોવારે એટલે આઈપીસી સીઆરપીસી બધા માટે હરખી હોય છે સાહેબ. આજે ઓલ ગુજરાત વાલ્મીકી
ધર્મરક્ષક સમિતિના અધ્યક્ષ તરીકે હું મનસુખભાઈનું સન્માન કરું છું. વાલ્મીકી સમાજ તરફ મનસુખભાઈ ઓલ ગુજરાત વાલ્મીકી ધર્મરક્ષક સમિતિના અધ્યક્ષ તરીકે બાપુ અમે ભેખને પગે લાગીએ કે અમે ભજની છીએ કે ભેખ છે ને એને આ એક તમારું બાપુ અમને એના માટે દુઃખ લાગ્યું કે તમે એક નથી બીજા સાધુની પરંપરાને ખોટ બે છે એના માટે અમે તમને કીધું તમે રહેવા દો. ભગવાને અરે તમે સમજતા નથી એ દીકરી જો હું લેવાનો ગયો તો એ દીકરી આત્મહત્યા કરી નાખી હોત. તમે જો આત્મહત્યા કરી નાખી હોત હજીપુરી વાત સમજતા નથી. આત્મહત્યા કરીને આત્મહત્યા કરી નાખી હોત ને તો અમે એને જગાવી દે. ઈ જરૂર નથી. અહીંયા માય કાંગલી એ આ સને સતી મધાનો ઝલક છે. આ જગત શક્તિનો દેશ છે અને કદાચ એને કદાચ કોઈ ટેમ મરી ગઈ હોત તમે દાટી દીધી. આ સમાજ એવી છે દફન વિધિ કરી દઈએ. કદાચ માતાજી વહી ગયા હોત તો તારી માં ભંડારામાં હું ભજન ગાત કર. એ માતાજી તમે ઘરમાં રહીને જ ભક્તિ કરતી હતી પણ બંધ કરાવી ને એટલે મારે વન આજે જે વાલ્મીકી સમાજની દીકરીના મન દુઃખ થઈને જે ઘરની બહાર પોતે નીકળી ગઈ હતી પણ એ દીકરીને પાછી ઘર સુધી પહોંચાડવામાં અને પરિવારના મિલન પાછું કરાવવામાં અને પરિવાર સુધી જો પહોંચાડવામાં જેને રાત દિવસ મહેનત કરી હોય એવા મનસુખભાઈનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમનો આભાર માનું છું. અને ઓલ ગુજરાત વાલ્મીકી ધર્મરક્ષક સમિતિના અધ્યક્ષ તરીકે હું અનિલ મહારાજ દિલથી અને મારા ગુજરાતના વાલ્મીકી સમાજના સંતો તરફથી હું એમનું આજે ફૂલ આરતી સન્માન કરું છું મનસુખભાઈ. બોલો જય ભીમ. જય ભીમ. જય 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 ભીમ. જય ભીમ. જય ભીમ. જો કે જેતપુરની દીકરી વાલ્મીકી સમાજની મનીષાબેન જે સાધ્વી બનાવ્યા હતા અર્જુન બાપુ કરીને જે કંઈ છે જૂના આખાડાના બાપુના આખાડાનું નામ ધરાવે છે પણ સાધુની પરંપરાની અંદર સંતોની પરંપરાની અંદર જો કે આવી સાધવીઓ બનાવી આ બધું કરવું એક સનાતન ધર્મનું ઉલ્લંઘન છે. રામાપીર પણ કીધું કે સત્યા હોકર સતમાં માલો સતની આગળ નથી બીજું કાંઈ. એમ આ જે કંઈ ભગવા કપડાની અંદર જે કંઈ સાધુની પરંપરાને જે કલંક લગાડે છે એ સાધુ સમાજને પણ ખોટ છે અને મહામંડલેશ્વરો જે હોય એને એક સાધ્વી બનાવવા માટે થઈને ચાદર વિધિ કરવા માટે થઈને જેનું પાત્ર દીધા વગર કોઈ આ કામ કરાય ને કેમ કે એ ધર્મનો કલંક છે. એટલે બધાને મારી વિનંતી છે કે જે સાધ્વી બનાવો કે એને તિલક આપો તો એ પાત્ર જોયા વગર આ કાર્યક્રમ કરાય નહીં કેમ કે આ એક સનાતન ધર્મનું ઉલ્લંઘન છે. અને અર્જુન બાપુ જે આયુર્વેદિક દવા કરે છે અને એને જે કંઈ આ દીકરી જે છે મનીષાબેન જેને મનીષા મા તરીકે 27 વર્ષની દીકરી છે, ઉંમર લાયક છે, બહાર ભણેલી છે અને મેડિકલનું ને એવું બધું એનું ભણતર કરેલું છે. પછી આધાર કાર્ડ પાન કાર્ડની જેને જેતપુરની અંદર જેની દુકાન હતી અને આવી બધી જે ભણતરવાળી દીકરીને અત્યારે જે કે ભગવા કપડાં પહેરાવી અને એને આ કરાવ્યું હતું. જો કે બાબા સાહેબના બંધારણ થકી બધાને ભક્તિ કરવાનો પણ રાઈટ છે, એને સાધુ બનવાનો પણ રાઈટ છે, પણ એક આવી રીતે ભરમાવી અને બાપુ અર્જુન બાપુ જે દીકરીને ભેગા લઈ ગયા હતા એ એક આ સાધુની પરંપરાની અંદર જે કલંક લગાડેલ છે. જે મહામંડલેશ્વરો હોય ભવનાથના જે સાધુ સંતો હોય એને બધાને મારી વિનંતી છે કે જે કોઈની ચાદર વિધિ કરો સાધુના તિલક દેવામાં આવે તો જેનું પાત્ર જોયા વગર પીરસાય નહીં. અર્જણ ભગતે પણ કીધું કે વચનની દયાની વાતું જેની જોયા વિનાની જાતું. અર્જણ કે બાપા કાચા વાસણમાં પાણી ભરવાથી જેને ગારો થઈને ગળી જાતું, બાપુ વચનની દયાની વાતું જેની જોયા વિનાની જાતું. જીવણ બાપાએ પણ કીધું કે બાપુ જોઈ જોઈ ઓરીએ જાતું આ બીબા વિના પડે ને બીજી પાયતું. એમ જેની જાત જોઈ ન હોય જેનું પાત્ર જોયું ન હોય અને તમે પીરસી દો તો આ ધર્મને કલંક છે. એટલે સાધુ સમાજને મહાપુરુષોને બધી એક મારી વિનંતી છે કે સનાતન ધર્મને કલંક ન લાગે, ભગવા કપડાનો કલંક ન લાગે એના માટે થઈ બધાને મારી વિનંતી છે કે પાત્ર પીરસો, શિષ્ય બનાવો પણ જેનું પાત્ર જોયા વગર પીરસવું નહીં. જય ભીમ. નમો બુદ્ધાય. તો મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો.